बानी के प्रभाव से, पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल जब हम काव सुधा धारा बरसाते हैं। नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं। तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं। रवि न जाए, सूर्य न जाए, चंद्र न जाए, तारा न जाए, त्या कवि जई शके छे। અને એ કવિની દ્રષ્ટિ જગતમાંથી ગીતના ગોતી વાતું ગોતી અને મને તમને જગતના ચોકમાં આપે છે। દરિયાને કાંઠે જે માણસ જાય એ ખારું પાણી સમજી અને થૂકીને મરે ભાગવા। દરિયો ખારો છે, દરિયાનું પાણી પીવાય એવું નથી, ખારું છે। પણ જેદી મરજીવો માણસ ગયો, સમજણો માણસ ગયો, એને આમ પાણીનો ઘૂંટડો ભરી અને એમ કહેવા છે થૂ થૂ કરીને ભાગ્યો, તેથી દરિયે પડકારો કર્યો હતો। એ મહાસાગરે તેથી એટલું કીધું હતું કે હે મહાસાગર, હું મહાસાગર છું અને તું મારું પાણી ખારું સમજી અને ભાગ્યો છો, પણ તને ખબર છે નીર ખારા જોઈને મરજીવા મફેર મો, અમારા નીર ખારા જોઈને મરજીવા મફેર મો, અમારા તલિયા તપાહો તમને કુબેર કંગાલ લાગશે। ભલા માના ઉપરથી નજર કરી અને નિદાન કરીમાં અમારે તલિયે નજર કરી महासागर ने तलिए एक एक लाख लाख ना मोती पड़ा से है। એટલે તો કીધું छिपा कहे समुद्र को कहा तुम्ही से ले, आशा है आसमान को शोभा तुमको दे। આપણે કઈ ભાઈ આ તો મેરામણ ના મોતી છે, આ તો મહાસાગર ના મોતી છે। ઈ કવિની દ્રષ્ટિ છે। જ્યાં તારા ન જાય, ચંદ્ર ન જાય, સૂર્ય ન જાય, ત્યાં કવિ જઈ શકે છે। અને કવિ એનું કલ્પનાનું ચિત્ર ગોતી દોરી અને મને તમને આપે છે કે હાથમાલની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ, દરિયા કાંઠે આવીને કોક દી નજર કરો, તમને ખબર પડે મહાસાગરના કેવા કિંમતી મોતી પડ્યા છે। એટલે જે કવિ દુનિયાને જે આપે છે એનું જે ગીત છે એ ગીત મને તમને કંઈક જીવનની દિશા બતાવે છે। કવિ એમ પણ કહે છે કે બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે, વીજળીને ચમકારે મોતીડા પરોવો, પાનબાઈ નકર અચાનક થાય છે અંધારા। એનું કારણ વીજળીનો ચમકારો એ મનુષ્ય શરીર છે, પણ એમાં દાતારીનું, ધર્મનું, નીતિનું, ન્યાયનું જો મોતીડું પરોવાઈ જાય તો એ સાચા મહાસાગરના મોતી કહેવાય, નકર ફટક્યા મોતી કહેવાય। પણ જીવનમાં જો જીવી જાય એટલે તો કીધું છે કે મનુષ્ય જીવન તને મળ્યું છે તો કે હા એક કામ કરજે। શું કે જાનું મનગા દારૂ પેશ કરીને હું દુઃખમાં ભાગ્યો થાઉં, એવો જાનું મનગા દારૂ પેશ કરીને હું દુઃખમાં ભાગ્યો થાવ રે, તારા દુઃખમાં ભાગ્યો થાવ। બની શકે તો શાંતિ કરું હું, તો બની શકે તો શાંતિ કરું, ન કરું ને ગાસુડે નાવ, બતાવો ઉપાય કોઈ એવો, થાઉં દુઃખે ભાગ્યા જેવો, બતાવો ઉપાય કોઈ એવો, થાઉં દુઃખે ભાગ્યા જેવો। જન્મને અંદર પેશ કરી અને હું દુઃખમાં ભાગ્યો થાવ, બની શકે તો શાંતિ કરું, નહીતર હું આહુડે નાવ। કોકના દુઃખમાં ભાગ લઈ શકું હે, બહુ સાચી વાત છે। એક માણસને પ્રશ્ન કર્યો તો તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુઃખી હશો, સમજો છો તો તમે દુઃખી હશો, કારણ કે તો તમે બીજાના દુઃખને સમજી શકશો એમ। પણ જગતમાં માણસ બનવું આપ भी जो आयो आयो जगत रंग भूमि कृष्ण नाजनी खायो, नाटक नाटकनी दानी में लक्ष तो राशि जायो, मरी के मिटायो गायो, नैन छलकायो नाथ कठिन कहानी में, बायो यदि है तो मेरो चाहियो बख्शायो जाए, ना तो फुरमायो जाए, मुक्त को न लायो जाए, खेल ना खिलायो जाए, फिर चहु खानी में। मनुष्य जीवन जो मिलू हो तो कोकना दुख में भाग लेवो, तो कोकनो सारो दीकरो बने, कोकनो सारो भाई बने, कोईनो सारो मित्र बने, कोईनो सारो बाप बने। तो मनुष्य बनू तो कोकना दुख में भाग लऊं, पण पिता बनू तो केवो बनू? हवे कवि लखे छे के श्रवण पड्યું जावा किए वो मारो राम गीयो वनो,
વનવાસ રે મારો પ્રાણ ગયો વનવાસ દશરથ રાજાએ એના પ્રાણને છોડ્યા દશરથ રાજાએ એના પ્રાણને છોડ્યા છોડી જીવાની આશ બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામને જેવો બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામને જેવો શ્રવણ પડ્યું જ્યાં વાક્ય એવું મારો રામ ગયો વનવાસ પછી રામ રામ કહી રામ દશરથે ખોલિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા પિતા બનું તો દશરથ જેવો બનું પણ કવિ હવે બહુ સારી વાત લખે છે કે બાપ બનું તો દશરથ જેવો બનું ભાઈ બનું તો ભરત જેવો બનું પણ મિત્ર બનું તો શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક પણ જેમાં સુખ દુઃખ વારી 100 લાખન મેં એક પ્રાણભાઈ શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક પણ જેમાં સુખ દુઃખ વારી 100 લાખન મેં એક मित्र एड़ा कीजिए सोचे पीर फकीर उस तन में कांटा लगे तो उस तन में हो पीर मित्र एड़ा कीजिए सोचे पीर फकीर पण भाईबंध बंधु तो केवो बन विश्वना इतिहास तपासवानी मित्रों तमने छूट छे पण एक ज भारत वर्षनो इतिहास एवो छे के एक छाबड़ानी मालिपा आखी दुनियानी अमीरी पड़ी छे अने एक छाबड़ानी मालिपा आखी दुनियानी गरीबी पड़ी छे अमीरी અને ગરીબીની જો મિત્રતા હોય તો ભારત દેશમાં હોઈ શકે કેવી કે ચોપટી પવા મંગાપી દીધું વાલે બધું કુબેરનું ઈ રાજ રે વાલે બધું કુબેરનું રાજ ચોપટી પવામાં એ રંગ આપી દીધું જો ને બધું કુબેરનું રાજ રે વાલે બધું કુબેરનું રાજ નાથના નાથે એની સેવા કરી ભાઈ નાથના નાથે એની સેવા કરી એને માંડું ન અપસવ્ય બનું મિત્ર તો બનું એવો સુદામા ને માધવા જેવો હું બનું ભાઈ બંધ તો બનું એવો સુદામા ને માધવા જેવો હું બનું ભાઈ બંધ તો બનું એવો સુદામા ને માધવા જેવો હું દુનિયાની માલિપા મિત્ર બનું તો સુદામા ને માધવા જેવો બનું એક મિત્રને ઘેરે જાય છે ઘેરે જઈ અને આમ સામે બેઠો એટલે સુખી મિત્ર એને ઓલા ગરીબ મિત્રને એટલું પૂછ્યું કેમ ભાઈ કે મારી દીકરીના લગ્ન કરવા છે ને એટલે હું આવ્યો છું મારી દીકરીના લગ્ન કરવા છે એ શબ્દ પૂરો થયો સુખી શ્રીમંત મિત્ર હતો ઊભો થઈ ગયો અરે ભલા માણા લે આલે 5000 રૂપિયા અને આ 5000 રૂપિયા હજી જો તને ઘટે તો પાછો મને અડધી રાતે ઉઠાડીજે પણ તારી દીકરીનો અવસર મોળો ન કરતો બાપ એ 5000 રૂપિયા આપ્યા એ મિત્ર લઈ હરી પોતાને ઘીરે નહીં પહોંચ્યો હોય તો શ્રીમંત મિત્રની આંખમાંથી દળદળ આહું બન્યા પડે કહેવાય છે કે શ્રાવણ ને ભાદરવા જાય એવા આહુડા જોઈને એની પત્ની પ્રશ્ન કરે કેમ રોવા મીડ્યા તમારે પૈસા નહોતા આપવા ભલા માના 5000 રૂપિયા આપીને હવે તમે રોવો છો એના કરતા મુબારક છે ન દેવા આવે તો કાંઈ નહીં તમે શું કામ રોવો છો તેથી શ્રીમંત મિત્ર એટલું બોલ્યો તો કે રૂપિયા 5000 આપ્યા એના આહુડા નથી આહુડા એક વાતના છે કે હું મિત્ર હોવા છતાં એને સમજી હેગ્યો નહીં એને માગવા આવવું પડ્યું મારે એને ઘેરે જઈને કેવું જોઈએ મારે એને ઘેરે જઈને કેવું જોઈએ એને બદલે એને આયા આવવું પડ્યું રહીમાન વો નર મર ચુકે જો ઘર માંગન જાય રહીમાન વો નર મર ચુકે કે જો ઘર માંગન જાય પણ ઉનસે પહેલે वो मरे जिन मुख निकले नाय रहीमन वो नर मर चुके जो घर मांगने जाए मित्र एड़ा कीजिए एक सोचे पीर फकीर જેના ખોલિયા જુદા હોય જેનો જીવ એક હોય આપણે ત્યાં તો સાહિત્યમાં એમ કીધું છે કે મિત્ર છે એ બીજી જનેતા છે
સુખ અને દુઃખની વાત કાં આપણે આપણી માને કહેવું ને કાં આપણે આપણા મિત્રને કહેશું. આવી મિત્રતા ભારત વર્ષની માલિપા ભગવાન કૃષ્ણ, કાળિયો ઠાકર અને એક દરિદ્ર બ્રાહ્મણ સુદામા, જેના ઘરમાં એક ટાણાનું અનાજ નહોતું. હોનાની દ્વારકાનો રાજા કૃષ્ણ હતા. પણ કહેવાય છે કે જેદી સુદામાના પત્ની સુદામાને એટલું કહે છે, દ્વારિકા જાવ ને તો કઈક કૃષ્ણ તમને દેહે. ન માગવાનું વ્રત લઈને બેઠોલો ભારત વર્ષનો પવિત્ર બ્રાહ્મણ જવાબ આપે છે, દેવી હું જાઉં દ્વારિકા તો મારે કંઈક લઈ જવું જોઈએ. આ દેશમાં દેવાની વાત આવે, આ ભારતમાં કોઈ દી લેવાની વાત ન આવે. અહીં તો એમ થાય કે દેવું છે, મારે આપવું છે. અને 5 વસ્તુ અંદરથી આવે છે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઢ. આ 5 વસ્તુ અંદરથી આવે છે. મારે કંઈક આપવું જોઈએ. ગોરાણી સમજાવે છે પણ બીજો વાંધો નથી. પણ રાતે જે છોકરા ઉઠી અને જે ખાવું ખાવું કહે છે ને, એ હવે મારાથી સહન ન થાય, કારણ કે હું માં છું. સુદામા જોઈ રહ્યા. ગોરાણી એમ કે છે કે હું માં છું. મારા બાળકો નિંદરમાં જાગી જાગીને એમ કે છે કે અમને ભૂખ લાગી છે. એ હવે અમારાથી સહન ન થતું, કારણ કે મારા હૃદયમાં, મારા ખોળિયામાં માનું હૃદય છે. મોઢે બોલું માં તા તો મને મારું હાચે નાનપણ સાંભળે. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. મોટા કરીને માં તે તારે ખોલેથી અમને ખહતા કર્યા, તો પાછો ખોલો ખૂંદવાને અમને કરીને બાળક કાગડા. એટલું નહીં પણ મોતે નાડ્યું માંડ્યું જમ જડાપા ખાય, તો એને ચોરુની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. હું માં છું. બહુ કાકલુદી કરીને ત્યારે કૃષ્ણને મળવા જવા માટે સુદામા એક વાત કરે છે કે દેવી મને જવામાં વાંધો નથી, પણ મોટા માણસને ઘેરે આપણે જઈએ ને તો એ ગરીબ થઈ જાય. મોટા માણસને ઘેરે આપણે જઈએ એટલે એ સામેથી ગરીબ થઈ જાય. એટલે મારે મારા કૃષ્ણને ગરીબ કરવા નથી જવું. પણ દિવસો જેમ જેમ જવા મીડ્યા, ગોરાણી બહુ આગ્રહ મીડ્યા કરવા. એટલે સુદામાએ કીધું હાલ હું જાઉં, પણ મને જાઉં હું દ્વારિકા, અને કૃષ્ણના છોકરા આવીને મને એમ કહે કે અમારા માટે શું લાવ્યા, તો કે હું પાડોશમાંથી તાંદુલ લઈ આવું. કલ્પના કરી લેજો મિત્રો, આ દેશની મિત્રતાની તાકાત કેટલી છે. એક ઘરમાં એક ટાણાનું અનાજ નહોતું ને છતાંય મારે કંઈક લઈ જવું જોઈએ. પાડોની માલિપા જઈ બાયુ, પાડોશની બાયુને કાકલુદી કરી કરગરી અને એક ઉપડું તાંદુલ લઈ આવ્યા. ગોરાણી એને બાંધવા કટકો નહોતો, પછી લીરા વીટા ઉપરા ઉપર અને કીધું કે લ્યો પધારો અને દ્વારિકા જાઓ. કારણ કે તો ક્ષત્રિય છે, આપણે બ્રાહ્મણ છીએ. તમે જઈને ઉભા રહો ને તો તમારી પરિસ્થિતિ જોઈને કૃષ્ણ કંઈક દેહે આપણને. અને કહેવાય છે કે ધીરે ધીરે સુદામા હાલતા થયા, પણ પોરબંદરની બજારમાંથી નીકળી દ્વારિકાનો કેળો પકડ્યો. એ દ્વારિકાને કેળે જેથી કૃષ્ણ હાલતો તો એ કવિ કે લાગતો તો કેવો. એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો. ઈ ધીમે ડગલે જાય છે દ્વારિકાના પંથે, પ્રભુનગરના પંથે પથિક ચાલ્યો જાય છે. એક બ્રાહ્મણ ચાલ્યો જાય છે. દુબળો દે, ઉઘાડા પગ, હાથમાં પોટલી, એક હાથમાં લાકડી, અને કવિ કે કેવો લાગે છે. નામ સુદામો મિત્ર પ્રભુનો, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો. ધીમે ડગલે જાય છે દ્વારિકાના પંથે,
પ્રભુ નગરીના પંથે પથિક ચાલ્યો જાય છે, એક બ્રાહ્મણ ચાલ્યો જાય છે, એક પથિક ચાલ્યો જાય છે. આમ જ્યાં ધીરે 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 ડગલા માંડતો માંડતો દ્વારિકાને કેડે દુબળો બ્રાહ્મણ હાલ્યો જાય છે. અર્ધેક પલે જ્યાં પૂગ્યા છે સુદામા થાકી ગયા, ભૂખ બહુ લાગેલી. પણ બન્યું એવું કે સુદામાને રવાના કર્યા પછી ગોરાણીમાં વિચાર કર્યો કે આહા, પેટ શું નથી કરતું, છોકરા ભૂખ્યા થયા, એ સહન ન થયું, એટલે મેં સુદામાને મોકલ્યા ને દ્વારિકા. ન માગવાનું વ્રત મારા પતિને, પવિત્ર દેવી હતા, વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર દેજે એવું દાતાર તું હસરું માણા હમલા. વય નાની અકલ વધુ અને ઉજ્જવલ જેના આચાર. એને પસ્તાવો થયો કે હાય હાય મેં એને ન માગવાનું વ્રત ભાંગવા માટે દ્વારિકા મોકલ્યા. શું થાય, સૂર્યનારાયણ ઉગ્યા, પોરબંદર નહીં પણ હારાય ભારત વર્ષની માલિકા એમ કહેવાય કિરણનું પથરાણી. એટલે સુદામાના પત્ની હાથ જોડી સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે કે ભલે એનું ઉગા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીણ લઘુ માણ રાખે કાશ્યપ પર આવું. હે કશ્યપના પુત્ર હુરજ નારાયણ, અમે તને પ્રાર્થના કરીએ છીએ. હું તને પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી મારા પતિ દ્વારકાથી પાછા ન આવે ત્યાં સુધી મારે અન્ન જલ બે અઘરાજ છે. હું આટલો દાણો મોઢામાં નહીં નાખું, પાણીનું ટીપું મોઢામાં નહીં નાખું. મારા પતિને ન માગવાનું વ્રત દ્વારિકા નહોતા જાતા તોય મેં પરાણે કાકૃતિ કરી કરી કરગરી કરગરી અને દ્વારિકા મોકલ્યા છે. અહીંયા ઈ રોવે છે. સુદામા અર્ધે પલે પહોંચી ગયા છે. ઈ બરાબર અર્ધો પંથ કપાણો, અર્ધો પલો બાકી છે દ્વારકાનો. થાકી ગયા ભાઈ, દુબળો દેહ, બગલમાં પોટલી, ઝાડવાના થડને નીચે બેહી ગયા. શું કરું, એ શું કરું એ વિચારમાં એ બેઠા હતા. એમાં વટે માર્ગો નીકળ્યા. રસ્તામાં જે મુસાફરો નીકળે એ બધા વાતો કરતા હતા એકબીજા. એક મુસાફરે બીજા મુસાફરને એટલું કીધું કે ભાઈ, આપણી હોનાની દ્વારિકાનો રાજા કૃષ્ણ કનૈયો કાલિયો ઠાકર દીનો નાથ નોધારાનો આધાર આવ્યો, તેદીથી આપણે તો હાવ લીલા લેર છે. એ કૃષ્ણ હોનાની દ્વારિકાનો રાજા થયો અને દ્વારકાની પ્રજા રસ્તામાં વાતો કરે છે કે આપણે તો તેદીના લીલા લેર છે. એ વાત સાંભળીને સુદામાનો પોરો આવ્યો. આહા હા હા, શું મિત્રતા છે હિંમતભાઈ. હે પોરો આવ્યો કે તું થયો દ્વારિકા ધણી છોગાલા રણ છોડ. તું થયો દ્વારિકા ધણી છોગાલા રણ છોડ. તા તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળાઓ. તા તો નસે નસમાં જીવ આવી ગયો, રૂએ રૂએ જીવ આવી ગયો. ભાઈ ભાઈ મારો કાલિયો ઠાકર હોનાની દ્વારિકાનો રાજા થયો. આહા હા, ઈ પોરોહમાન દ્વારિકા પૂગી ગયા ભાઈઓ. કવિ એમ કહે છે કે સુદામા દ્વારિકા પૂગી શકે એવી સ્થિતિ નહોતી, પણ આ માણસની વાતે એને પોરોહ ચડાવ્યો ને પોરોહમાં પૂગી ગયા દ્વારિકા ભાઈઓ. દ્વારકાના દરવાજે જઈને એટલું પૂછ્યું. દ્વારકાના દ્વારપાલો હતા, એને કીધું કે ક્યાંથી આવો છો ભાઈ? પોરબંદરથી આવું છું, બ્રાહ્મણ છું, કૃષ્ણનો મિત્ર છું, કૃષ્ણને મળવા માટે આવ્યો છું. એ હોનાની દ્વારિકાના દરવાજાના દ્વારપાલો હતા. એ એમ કે છે કે તમે કૃષ્ણના મિત્ર છો? હા, કનૈયો મારો ભાઈબંધ છે, એક જ ગુરુના ચેલા ને એક જ ગુરુના આશ્રમમાં સાંદીપતિ ઋષિના આશ્રમમાં અમે અભ્યાસ કરતા, તેદીનો મારો ભાઈબંધ છે. એમ તો કે હા. એક જણે એટલું કીધું કે અમારે દ્વારિકામાં દુકાળ પડ્યો, તારી મિત્રતા કરવા આવે. આ હોનાની દ્વારિકાનો રાજા તારા ઉઘાડા પગ, પગમાં પગરખા નહીં, પહેરવા લુગડા નહીં, અને તારો ભાઈબંધ થવાની આવે. એમાં એક જણે ધક્કો માર્યો કે જા જા. ઈ ધક્કો માર્યો અને સુદામા પડી ગયા. અને પડતા પડતા તેથી સુદામા એટલું બોલ્યા હતા કે મેં મરને કો નીમ હે, મરું તો હરિદ્વાર પર મરું. હું મરવાનું નક્કી કરીને આવ્યો છું. મરીશ તો અહીંયા હોનાની દ્વારિકા છે ને કાલિયા ઠાકરની ને દરવાજે મરીશ. પણ મારા મરણ પછી કૃષ્ણ અહીંયાથી નીકળે, તમને કોકને પૂછે કે આ કોણ ગુજરી ગયું, આ મારે દરવાજે કોણ મર્યું, તો મહેરબાની કરીને કોક એટલું તો કહેજો કે તમારો મિત્ર સુદામો મરી ગયો છે.
તોય કૃષ્ણ મારી ઉપર રોશે, તોય મારો નાથ મારા ઉપર આહુડા પાડશે. એમાં એક દ્વારપાળને દયા આવી કે કેવામાં શું વાંધો, કૃષ્ણને વાત તો કરીએ. એ કૃષ્ણને જેની વાત કરી કે કોઈ બ્રાહ્મણ મળવા માંગે છે, દુબળો દેહ છે, ઉઘાડા પગ છે, તમારી મિત્રતાનો દાવો કરે છે અને નામ સુદામો છે. એ સુદામો શબ્દ સાંભળી કે ખબર પૂછીને વાલો એ દોડા ગીરધારી રે, એ જીએ ત્રિક મેં એ લીધા એકદમ તેડી રે, આહુડા આવ્યા એની આંખ મારે જી, એ જીએ ત્રિક મેં એ લીધા તા એકદમ તેડી રે, એ આહુડા આવ્યા એની આંખ મારે જી. એ હોનાની દ્વારકાનો રાજા એ ધોળી સુદામાને ખંભે બેહાડી અને પોતાની રાજધાનીમાં લઈ ગયો. પણ કહેવાય છે કે એકવાર બે જણા બેઠા છે, અષ્ટપટોળનો વિચાર કરે છે. ભગવાન સુદામાના પગ ધોવા માટે તૈયારી કરે છે. પાણીની જારી લઈને ગોપીઓ આવી, પણ જારી પડી રહી એક બાજુ. પણ સુદામાના પગના કાંકરા કાંટા જોયા ને તા દીનાનાથની આંખમાં આહુડા આવી ગયા. દડ દડ આહુડા આવ્યા ને એટલું બોલ્યા હતા, સુદામા ક્યાં હતો બાપ? અટાણ સુધી તું અટાણ સુધી નો આવ્યો. એ આંખના આહુડા આવ્યા ને આહુડાથી સુદામાના પગ ધોવાઈ ગયા ભાઈ. પણ કહેવાય છે કે તાંદુલની પોટલી બગલમાં હાચવે, કદાચ કાલિયો ઠાકર દેખી જાય ને આ હોનાની દ્વારિકામાં મારા એ લીરા છોડે એના કરતા એમને ભયું જવું હારું. એટલે હતાડે છે પણ આ તો અંતર્યામી હતો ને. એને વાત કરી, સુદામા આપણે આશ્રમમાં ભણતા યાદ છે? તો કે હા. આપણે ઓરકોરામલી રમતા યાદ છે? તો કે હા. એ જાડવે ચડી અને તું ટેગલી ડાયરી ઉપર બેઠો બેઠો કકડાવતો અને હું તને પૂછતો સુદામા હું ખા, એ તો મહેરબાની કરીને કાંઠ બારું. એ કરીને પોટલી ખેંચી અને એક એક લીલા છોડ્યા. પણ એમ કહેવાય છે કે દારિદ્ર્યના ભૂકા કાઢી નાખ્યા ભાઈ ભાવ. પણ એ તાંદુલનો એક બુકડો ભર્યો, બીજો બુકડો ભર્યો. કૃષ્ણ એમ કહેવાય છે કે રોઈ પડ્યા. ગોપીઓએ હાથ પકડી લીધા, એટલું કીધું, હે દીનાનાથ નોધારાના આધાર, તમે એટલું બધું રોવો શું કામ? તો આજ મને મારી માં જશોદા યાદ આવે છે. આવા તાંદુલ એકવાર મારી માઈ ગોકુળમાં જશોદાએ ખવડાવ્યા હતા અને બીજા મને સુદામાએ ખવડાવ્યા છે. સુદામાએ કાંઈ માગ્યું નહીં, કૃષ્ણે કાંઈ આપ્યું નહીં. પણ હાલતી વેલા એમ કહેવાય છે કે સુદામાને જે કપડાં બદલવા દીધેલા એ નવું પોતિયું કૃષ્ણે કાઢી લીધું અને જૂનું પોતિયું આપી દીધું. અને કૃષ્ણ વિચાર કરે છે કે સુદામાને જાવું છે. એટલે સુદામાએ કીધું હવે હું જાઉં? તો કે હા ભાઈ જાવું છે ભલે. પણ કવિ એમ લખે છે કે કાગ કે ઘણા દી રોક્યા, પછે રજા માગી રે, કાગ કે ઘણા દી રોક્યા, પછે રજા માગી રે, એ જીએ ત્રિકમની એ મહેરે કાઈ નો માગ્યું રે, ધન ધન એની ધારણા રે, એ જીએ ત્રિકમની મહેરે કાઈ નો માગ્યું રે, ધન ધન એની ધારણા રે, એ જી ધન ધન હાલતા ત્યાં. પણ એમ કહેવાય છે કે સુદામાને તેદી એકલા કૃષ્ણ મૂકવા નહોતા ગયા. અરે ઉદ્ધવજી પણ આવ્યા હતા. એ સુદામા આગળ હાલ્યા જતા હતા, કૃષ્ણને ઉદ્ધવીને મૂકવા જતા હતા. પણ કહેવાય છે કે બરાબર દ્વારિકાનો સીમાડો આવ્યો ત્યારે સુદામા પાછળ
જોઈને એટલું કહે છે, કૃષ્ણ પ્રભુ હવે તમે પાછા વળી જાઓ, હવે મારું આ હામું પોરબંદર દેખાય, હમણાં હું ફૂગી જાય. કૃષ્ણ તોય પાછા નથી વળતા. તેથી સુદામા એટલું બોલ્યા હતા, કનૈયા એક ડગલું હવે હાલો તો તમને સુદામાના સોગંદ છે. બાપ બહુ થયું, આ મારું દ્વારિકા દેખાય. પણ કહેવાય છે કે સુદામાના સોગંદ દીધા એટલે એમને કાલિયો ઠાકર ઉભી ગયા ને પણ આંખનું મટકું નથી મારતા. સુદામા હેલ્યા જાય છે, એને એક ધારા જોવે છે. મનોમન કૃષ્ણ એમ કે છે કે એ જાય મારો મિત્ર, એ જાય. આંખમાંથી દળ 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 આહું મીના. કહેવાય છે કે 8 મહિનાની એલી મનાણી હોય અને ગરીબના ઝૂંપડા સૂતા હોય ને એમ આંખમાંથી પાણી પડે છે. જ્યાં સુધી સુદામાને આમ ઝાંખો ઝાંખો દેખાતો બંધ થયો ને એટલે કૃષ્ણ નિહાકો નાખી અને પાછા વળ્યા. એટલે ઉદ્ધવજી એટલું પૂછે છે, પ્રભુ કેમ? કૃષ્ણ વાત કરે, ઉદ્ધવ આ મારો એવો મિત્ર છે, આ મારો એવો ભાઈબંધ છે કે આજ હું ધારત કૃષ્ણ તો એને પાલખી હોનાની મૂકવા જાત પોરબંદર, પણ મારે એને પાલખીમાં બેહાડીને નહોતો મોકલવો, કારણ મારે એને હલવવો તો સુદામા જ્યાં જ્યાં ડગલા માંડે એટલી ધરતી પવિત્ર થઈ જાય એટલા ખાતર હું સુદામાને હલવું છે. એ કૃષ્ણએ કોઈ દી મોઢેથી એમ ન કીધું કે મેં સુદામાને આટલું આપ્યું છે. પણ ઉદ્ધવજી એકવાર પ્રશ્ન કરે કે પ્રભુ તમે એટલું બધું દઈ દીધું, પોરબંદરમાં ઘણી રાજ મેલ ચડાવી દીધા એને તમે, અને તોય તમે એને ઈશારો કરી દીધો હતો કે મેં બધું ત્યાં વ્યવસ્થિત કરી દીધું છે. એટલે સુદામાને એટલી માનસિક શાંતિ તો થાત. તેથી 3 ભુવનનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક ઉદ્ધવજીને જવાબ આપે છે, ઉદ્ધવ માગવા આવનાર વ્યક્તિ જો મારી પાસે માગી ન હકતી હોય તો હું દાતાર કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? માગવા આવનાર માણસ જો ન માગતો હોય તો હું દાતા કેમ કહી શકું? એટલે કીધું છે કે મિત્ર એડા કીજીએ सोचे पीर फकीर, उस तन में कांटा लगे तो उस तन में हो पीर. कारण के चपटी पवा मांगा पीदी दूं ये रे बधु कुबेर नु राज रे એને બધું કુબેર નું રાજ. નાથના નાથે એની સેવા કરી એને માનું ન એ અપસવ્ય બનું મિત્ર તો બનું એવો સુદામાન માથવા જેવો. હું બનું ભાઈ બંધ તો બનું એવો સુદામાન માથવા જેવો સુદામાન માથવા જેવો.